મધુસૂદનજી એટલે કે ગુરુજી આજે એ જગ્યાએ ગયા હતા જ્યાં જવાથી દરેક વ્યક્તિ ડરે છે, જ્યાં માટે એવું કહેવાય છે કે ત્યાં દરેક વ્યક્તિ મોહ માયામાંથી મુક્ત થાય છે. આ જગ્યા સ્મશાન કહેવાય છે, માનવ જીવનની સફરનો છેલ્લો મુકામ. મિત્રો, હું છું અજય અને તમે સમજી રહ્યા છો ગીતા જ્ઞાન, અમારી ચેનલ ગીતામર્મ પર. મધુસૂદનજી એટલે કે ગુરુજી ત્યાં કેમ ગયા હતા? ભાઈ, એક પડોશીનું અવસાન થયું હતું એટલે પોતાની ફરજ નિભાવવા ગયા હતા. આમ તો પડોશી ખૂબ જ ઘરણા હતા, સારી એવી જિંદગી અને આખા પરિવારનું સુખ જોઈને ગયા હતા. પણ મૃત્યુ ગમે તે ઉંમરે હોય, પણ પોતાનાઓને કોણ જવા દેવા ઈચ્છે છે? તેના પરિવારના નાના મોટા દરેક રડી રહ્યા હતા. ગુરુજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે તેમને સમજણ અને શક્તિ આપવા માટે પ્રાર્થના કરી. ઘરે પરત ફરતી વખતે ગુરુજીને એક વાત યાદ આવી ગઈ. વાત ત્યારની હતી જ્યારે આખા દેશને કોરોનાની બીજી લહેરે પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. બધી બાજુ મૃત્યુનો તાંડવ ચાલી રહ્યો હતો. ભાગ્યે જેવો કોઈ પરિવાર બચ્યો હતો કે જેણે પોતાના નજીકના કોઈને ગુમાવ્યા ન હોય. ગુરુજીના પણ ઘણા સંબંધીઓ, પડોશીઓ અને પરિચિતો પણ આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા. દિવસ રાત એમ્બ્યુલન્સ આમથી તેમ દોડતી રહેતી અને દરરોજ કોઈને કોઈ ખરાબ સમાચાર મળી જ જતા. એ દિવસોમાં ગુરુજીનું ઇનબોક્સ આવી દર્દનાક વાર્તાઓથી ભરાઈ ગયું હતું. લોકો સલાહ માંગતા હતા કે કેવી રીતે પોતાનું દુઃખ હળવું કરે. કોઈ પૂછતું કે આ ભયંકર સમયમાં કેવી રીતે પોતાને ડિપ્રેશનમાં જતા રોકે. કોઈ તો ત્યાં સુધી પૂછી લેતા કે આ સમય ક્યારે વીતશે. જેટલું બને ગુરુજી તેટલું લોકોને સમજાવવાનો અને તેમના દુઃખ વહેંચવાનો પ્રયત્ન કરતા. તેઓને ગીતા જ્ઞાન દ્વારા લાઈફ અને ડેથનું સત્ય સમજાવતા હતા. પરંતુ સત્ય તો એ જ હતું કે આટલા દુઃખના માહોલમાં તેઓ પોતે પણ બેચેન થવા લાગ્યા હતા. આ મેલની વચ્ચે જ એક એવો મેલ હતો જેણે ગુરુજીની આંખોમાં પણ આંસુ ભરી દીધા હતા. લખવાવાળાને સમજાવતા પહેલા તેમણે પોતાને સમજાવવું પડ્યું હતું. પોતે ગીતા વાંચવી પડી હતી. આખરે છે તો તે પણ એક માણસ જ. પછી ભલે ગમે એટલું સમજાવે, ભાવનાઓ આગળ, જ્ઞાન ક્યારેક તો નમી જાય ને. આ મેલ એક છોકરાનો હતો જેણે કોવિડના કારણે તેની માં ગુમાવી હતી. માં જેના માટે સર્વસ્વ હતી. આ મેલ કંઈક આવો હતો: ગુરુજી, આજે હું જેટલો ડિપ્રેસ્ડ છું લગભગ ક્યારેય નહોતો. આ દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો પણ નથી, અને જો હોત તો પણ મારી પાસે કોઈ સાંભળનાર નથી. મારા જીવનમાં એક એવી વ્યક્તિ હતી જે વગર બોલીએ જ મારો મૂળ સમજી લેતી હતી. મારા અવાજમાં જો જરા પણ ઉદાસી હોતી તો તે એક વારમાં જ પકડી લેતી હતી. તે મારી માં હતી. તેના કારણે જ હું હતો. હવે તે નથી તો લાગે છે કે મારું હું પણ નકામું જ છે. ગુરુજી, મારું નામ વિપિન છે. હું 25 વર્ષનો છું. હું એક હોટેલમાં કામ કરું છું. મારા પરિવારમાં માત્ર હું અને મારી માં જ હતા. આમ જોવા જઈએ તો મારો ઘણો મોટો પરિવાર છે, જેમાં મારા પિતા, દાદી, કાકા, કાકી અને તેમના બાળકો પણ છે. પરંતુ આ પરિવાર ફક્ત નામ માટે જ છે, કારણ કે તેઓને છેલ્લા ઘણા વર્ષોથી મારા અને મારી માતા સાથે કોઈ જ મતલબ નથી. તેની પાછળ પણ એક લાંબી વાર્તા છે. ખરેખર મારી માતા ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી. તેના પિતાએ ખૂબ જ નાની વયે મારા પિતા સાથે તેના લગ્ન કરાવી દીધા. મારા પિતાનો ડેરીનો ધંધો હતો અને સાચા અર્થમાં જોવા જઈએ તો તેમને ત્યાં કામ કરવા માટે એક દિવસ રાતના નોકરની જરૂર હતી, જે પગાર પણ ન લે અને કોઈ ફરિયાદ વગર કામ પણ કરી લે. મારી માના સ્વરૂપમાં તેઓને તે નોકરાણી મળી ગઈ હતી. મારા પિતાનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો, અને ખરાબ સ્વભાવના લોકો ક્યારેય ધંધો સારો નથી કરી શકતા. ધંધો પણ ડૂબવા લાગ્યો હતો, અને દારૂ તો તે પહેલેથી જ પીતા હતા. હવે તો દિવસ રાતના નશામાં જ ડૂબેલા રહેતા. નશામાં મારી માને ખૂબ મારતા. તે બિચારી દિવસ રાત કામ પણ કરતી અને માર પણ ખાતી. બધું જ ચૂપચાપ સહન કરતી, કારણ કે તેને મારી ચિંતા રહેતી. ત્યારે હું એટલો મોટો થઈ ગયો હતો કે આસપાસ શું થઈ રહ્યું છે તે મને સમજાવવા લાગ્યું હતું. મારી મા માટે ખૂબ જ ખરાબ ફીલ કરતો. ક્યારેક ક્યારેક મને પણ થતું કે હું મારા પિતાને ખૂબ મારું. પરંતુ મારી મા મને હંમેશા સમજાવતી હતી કે જેવા પણ છે તે મારા પિતા છે, મારે તેમનું સન્માન કરવું જોઈએ.
પરંતુ સત્ય એ છે કે હું મારા પિતાની ન તો રિસ્પેક્ટ કરી શક્યો કે ન તો તેને પ્રેમ કરી શક્યો. પિતાની નશાની લત વધવાથી તેમનું માતા સાથેનું વર્તન પણ ખરાબ થતું જતું હતું. હાલત એટલા ખરાબ થઈ ગયા હતા કે માને ત્યાંથી નીકળવું જ પડ્યું, કારણ કે હવે ત્યાં તેના જીવને જોખમ હતો. નાનાજીના ઘરની હાલત પહેલેથી જ ખૂબ જ ખરાબ હતી. હવે તેમના મૃત્યુ પછી તો માતા અને મને ત્યાં કોઈ પૂછવાવાળું જ નહોતું. હવે મારા બંનેની સામે રોટલા અને છતની સમસ્યા આવી ગઈ હતી. માએ પોતાની પાસે રહેલા થોડા ઘણા ઘરેણાં વેચી દીધા અને ભાડાના રૂમ અને સિલાઈ મશીનની વ્યવસ્થા કરી. મને જેટલું યાદ છે તેમાં માત્ર મારી સંઘર્ષ કરતી માં યાદ છે. નાની નાની વસ્તુઓ માટે દિવસ રાત મહેનત કરતી માં જ. કોઈક રીતે મારી માએ મને ભણાવ્યું, લખાવ્યું. આ દરમિયાન મારા પિતા કે પરિવારના અન્ય કોઈ સભ્યએ અમારા સમાચાર પણ ન લીધા. મારી શાળાનો અભ્યાસ પૂરો થયા પછી મેં પણ ટ્યુશન લેવાનું શરૂ કર્યું. સાથોસાથ મારા કોલેજનો અભ્યાસ પણ ચાલતો હતો. સતત સિલાઈના કામે માની આંખોને નબળી પાડી દીધી હતી. તેને ધૂંધળું દેખાવાનું શરૂ થઈ ગયું હતું. હું ઘણીવાર કહેતો હતો કે ચાલો ડૉક્ટરને બતાવવા જઈએ, પણ તે કહેતી કે જ્યારે તારી નોકરી લાગશે ત્યારે તે જાતે જ કોઈ મોટા ડૉક્ટર પાસે ચાલી જશે. અભ્યાસ પૂરો કર્યા પછી મને એક હોટેલમાં મેનેજરની નોકરી મળી ગઈ. માતા ખૂબ જ ખુશ હતી. તેની આટલા વર્ષોની મહેનત હવે જાતા સફળ થઈ હતી. હું મારી માતાનો જેટલો આભાર માનું એટલો ઓછો જ રહેશે. તેમને ખૂબ જ ખરાબ વાતાવરણમાંથી કાઢીને બહાર લાવી હતી. તેને પોતાની બધી જ ખુશીઓ અને સુખને કાંઠે મૂકીને હંમેશા મારા માટે વિચાર્યું ને મને એક કાબિલ બનાવ્યો કે હું આ સમાજમાં ટકી શકું. હવે બધું જ બરાબર થવાનું હતું. મારી માતાને આરામ કરવાના દિવસો આવી ગયા હતા. તેમના સંઘર્ષોનું ફળ મળવાનો સમય આવી ગયો હતો. પરંતુ તેના નસીબમાં તો કંઈક બીજું જ લખાયેલું હતું. ખબર નથી કે કેવી રીતે તેને કોવિડ થઈ ગયો અને એક અઠવાડિયામાં જ તે કોવિડ સામેની લડાઈ હારી ગઈ. તેનું શરીર પહેલેથી જેટલું નબળું હતું કે તે સહન કરી ન શક્યું. મેં મારા 2-3 મહિનાની સેલેરીમાંથી પૈસા બચાવીને માની આંખોની ટ્રીટમેન્ટની તમામ વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે માં જ નથી રહી. હું તેને છેલ્લી વાર જોઈ પણ ન શક્યો. મને લાગે છે કે મારી મા વિના હું જીવી જ નહીં શકું. મને આ બધું બેકાર લાગે છે. ગુરુજીની આ વાર્તાએ દુઃખી કરી દીધા. જોકે તે જાણે છે કે મૃત્યુ જ જીવનનું સૌથી મોટું સત્ય છે, પરંતુ કેટલાક સત્યો એટલા કડવા હોય છે કે તેને જોવાનું મન જ નથી થતું. ગુરુજી દિલથી ઈચ્છતા હતા કે વિપિનના મનને હિંમત મળે. તેથી જ તેમણે મેલમાં ગીતાનો આ શ્લોક લખીને મોકલ્યું. પ્રિય વિપિન, તારી ભાવનાને હું સમજું છું, પરંતુ સત્યને પણ જેટલું જલ્દી બને એટલું જલ્દી સ્વીકારી લેવું જોઈએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ન જાયતે મ્રિયેતે વા કદાચિનમ નાયમ ભૂત્વા ભાવિતા વા ન ભૂય અજો નિત્યઃ શાશ્વતોય પુરાણો નહન્યતે હન્યમાને શરીરે. આનો મતલબ એ છે કે આત્માનો જન્મ થતો નથી કે તેનું મૃત્યુ પણ થતું નથી. તે પહેલા ન તો હતી કે હવે પછી થશે નહીં એવું નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી પણ આત્માનો નાશ નથી થતો. હે અર્જુન, આત્માને શસ્ત્રો કાપી નથી શકતા, અગ્નિ તેને બાળી નથી શકતી, પાણી તેને ભીનું નથી કરી શકતું અને પવન તેને સૂકવી નથી શકતો. આત્મા સર્વત્ર હાજર છે અને ક્યારેય સમાપ્ત થવાની નથી. તમારી માના શરીરને ચલાવનારી આત્મા હવે તેની બીજી યાત્રા પર ગઈ છે. આવું દરેક આત્મા સાથે થવું અનિવાર્ય છે. તેથી જ તમે તેમનો શોક ન કરો. તે આત્માને કષ્ટ ઉપાડવાનો હતો તે ઉપાડ્યું. હવે આપણે પરમાત્માને પ્રાર્થના કરી શકીએ છીએ કે તે તેના સારા કાર્યોનું ફળ તેને હવેના જન્મમાં આપે અને તેને કષ્ટ ન થાય. તારે તે આત્માને સન્માન આપતા તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. જો તું તારી માતાના મૃત્યુનો શોક કરતાની સાથે તારું જીવન યોગ્ય રીતે નહીં જીવ, તો તમે તમારી માતાએ કરેલા સંઘર્ષોની ડિસરિસ્પેક્ટ કરશો. તે આખું જીવન તને ખુશ રાખવા માટે જીવતી રહી અને હવે તું દુઃખી થઈને તેના તમામ પ્રયત્નો નકામા કરી રહ્યો છે. ગીતા વાંચો. આમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવન અને મૃત્યુ વિશે ઘણું સમજાવ્યું છે.
તે સમજો. હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમને શક્તિ અને શાંતિ આપે. અને આજ સાથે ગીતા જ્ઞાનનો વધુ એક એપિસોડ સમાપ્ત થાય છે અમારી ચેનલ ગીતા મર્મ પર. અસ્તુ.